દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી. લક્ષ્મી વક્ષ્મી કોઈ છે, ફક્ત પરસ્ત્રી એકલી બંધન કરે. કોણ બંધન કરે? પરસ્ત્રી ની લૂંટ ચાલે ત્યાં બંધન છે. તેમાં બંધન છે બસ. બીજે કોઈ જગ્યાએ લૂંટ છે જ નહીં. આપણું આ જ્ઞાન એવું છે કે બધેથી છોડાવડાય, પણ પરસ્ત્રીમાં જે ફસાયો તેને નરકનો અધિકારી થઈ જાય. માટે તેથી છૂટવા માટે અહીં વિધિ કરી લેવી પડે કે એ ભૂલચૂક થાય તો અહીં વિધિઓ કરવી પડે. શું કરવું પડે? વિધિ કરવી. માણસ તે ભૂલચૂક તો કરે જ ને. આવે માણસ કરે કે ના કરે? માણસ જ ભૂલ કરે ને, બીજું કોણ? બાકી લક્ષ્મી લક્ષ્મી કોઈ કશી ચિંતા ના રાખે. ના ના, આપણે કઈ ચિંતા. પરસ્ત્રી એ મોટા મોટું જોખમ છે. સ્ત્રીઓને પર પુરુષ અને પુરુષ ને પર સ્ત્રી એ મોટા મોટું જોખમ હોય. તે આ જ્ઞાન મળ્યા પછી, આ જ્ઞાન મળ્યા. નહીં તો જોખમ જ નહીં. તો હતું શું? તે નર્કમાં જ જવાના હતા. સમજ પડે? પર સ્ત્રી હોય તે નર્ક નો અધિકારી થઈ ગયો. બસ બીજું કશું એને ખોળવું નહીં, એને આશા ભરી રાખવી નહીં. મનુષ્ય પણ હરી આવશે એવી આશા રાખવી નહીં. તો મોટા મોટું જોખમ બધા ધર્મમાં મોટા મોટું જોખમ પર સ્ત્રી. શું કહે? સ્ત્રીનો વાંધો નથી, પણ તારી પરણેલી હોય છે. મુસલમાનો પુરાણ ના પાડે છે તાર પરણ્યો તો 4 પોઈન્ટ જે પણ રખડેલું ના થઈ. શું કે હરાયું ઢોળ થઈ? અરે ઢોર હોય ખરા? ના હોય. અરે ઢોર હોય? મુસલમાનો એમ કે છે તું 4 પોઈન્ટ જે કે છે વધારે વધારે, પણ 5મી નહીં. પછી છૂટ બાદશાહ ઉદર તને 4 તને છૂટ આપી. રહ્યું ઢોર ના થઈ. નિજામ તો ઘણા પૈને તો 106 બહુ મોટી બંધન. નિજામ 106 પૈને તો 900 ઉપર. 300 પણ બીજા આપડા અહીંયા આગળ કાઠિયાવાડ ઠકરાતો ને તે હો દોઢો રાખતા. આ તો બધા પાડા છાપ લોક છે. ખાય પીએ અને પાડા બેઠવા ના કરે. કેવું મનુષ્યપણું છે જ ક્યાં? છે મનુષ્યપણું કોનું નામ કહેવાય? પરસ્ત્રી સામે નજર ના કરે એનું નામ મનુષ્યપણું કહેવાય. માનવતા એટલે મારું હું ભોગવું, તારું તું ભોગવે. માનવતાનો અર્થ શું? મારે ભાગે આવ્યું મારું, તારે ભાગે આવ્યું તારું. એમાં દ્રષ્ટિએ ના કરવું. કે શું કે છે? એટલે અહીં જોખમ આટલું જ છે. એ અહીંયા મારી પાસે કોઈને ભૂલચૂક થતી હોય તો મારી પાસે છોડાઈ જવું, એ મને વિધિ કરી આપીશ. બરાબર ને? આ જ્ઞાન મળ્યા પછી કોકને જાત જાતનો કર્મો લઈને આવ્યા હોય, એમાં કોણ કેવો બંધેલો શું કહેવાય? એટલે અમે કહીએ લક્ષ્મી બંધેલો છે એનો વાંધો નહીં, એ તેનો દંડ માફ કરાય. આ એકલું મોટો દંડ છે. શું? અને તે પણ મારી પાસે માફ કરવાના કાયદા છે મારી પાસે. આનંદ બધું સાધન મારી પાસે છે. બાકી પર સ્ત્રી એટલે નરકેલી જનારી. શું કહ્યું? પર પુરુષ અને પર સ્ત્રી એ નરકેલી જનારી. માનવનો અધિકાર કેટલો કે જે પોતાને પરિણત હોય અધિકારનું હોય એટલું જ તારું, બીજું પારકું લેવાય નહીં. તમને કેમ લાગે માનવતાનો અધિકાર? માનવતા સિવાય બી સમાજ વિચ્છિન્ન થાય ને. સમાજ વિચ્છિન્ન થાય. વર્ણશંકર પ્રજા પાકે એટલે નિયમો કરેલા. મારું એ મારું, તારું એ તારું, તારું મારે જોઈએ નહીં, મારું તને આપવું નહીં. અન્ન માનવતા કહેવાય. શું? મારું તને આપવું નહીં એવું કે શું કે? અને દૈવી ગુણ કોને કહેવાય? તારું તારું અને મારું તારું. શું કે? તારું એ તારું પણ મારું તારું. શું કે? પરોપકારી હોય, પોતાનું હોય તે આપી દે. શું? એવા દૈવી ગુણ વાળા હોય ને કે ના હોય? કયા ગામમાં હોય? મોટા મોટું જોખમ આટલું છે. આટલું જ પહેલેથી જોખમ આ છે. અરે એ પરસ્ત્રી નો ત્યાગ થયો કે ભગવાન થવા મળે. શું કહ્યું? એ રોગ મોટો છે કે નહીં? એથી આ જગત ઉભું રહ્યું છે. શું કહ્યું?
તે ગાયો બેસો ચાલે, પણ હું આ ગાયો બેસે તો ચોરી નથી, કશું નથી. શું છે ગાયો બેસો ચોરી હોય? તો બ્રાહ્મણે બેહાડે ને અહીં તો વિવેક કરવામાં આવે છે. અને કુદરત નું બંધન જ એવું છે. મનુષ્યમાં આવ્યો ને તો બંધન જ હોય. કેવું ના મુશ્કેલ. તને કઈ પસ્તાવો થાય વાત હવે? હે પસ્તાવા બળે ને તો એ ખલાસ થઈ જાય. શું કહ્યું? બે ચાર જણ તો આ વાત ખબર મને એવું કે અમારું શું થશે? મેં પેલા બધું હું તને હમું કરી આપીશ. હાથથી ડાયો થઈ જાય. શું કહ્યું? જાગ્યા તો હતી હવાર એની નર્ક ગતિ બધી ઉડાડી દેલું. કારણ કે બધું મારી પાસે રસ્તા છે, હું કરતા નથી. એટલે જો કરતા થયું તો મને બંધન થાય. કેવું? કરતા બંધન નથી. તમને શું દેખાડું આમ કરે આવે તો ઉડી જાય પછી. અને અમે બીજી કેટલીક વિધિઓ કરીએ. ખરું જોખમ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? કયું મોટા મોટું જોખમ છે? જોખમ યાદ રહેશે કે તમને? હા, બોલાય નહીં આખી જિંદગી. છોકરાઓને બિચારા મુશ્કેલ ને બિચારા બધું પાણ્યા ના હોય. આવો કોઈ ઉપદેશ હાલતો નથી. કોઈ હાલત કોઈ મહારાજે એવો ઉપદેશ આપ્યો વિષય સમજી? કારણ કે લોક વિષય શું છે? પોતે વિષય માણસ વિષય સંબંધી ઉપદેશ કેમ કરીને આપી શકે? શું કહ્યું? પોતે ચોરી કરતો હોય ચોરી ના કરશે ઉપદેશ કેવી રીતે આપી શકે માણસ? જોખમ તો સમજવું ના પડે. જોખમ કે નહીં લોકો, આ જગત ના કોઈ કે નહીં. આવું તમે તો બહુ સરસ છો, બહુ મસ્ત, એ પડશે તે પડશે. શું કહ્યું? સારું સારું જ કે ને મારા બાપની દિવાળી દરેક પેશન્ટ છે. બાવો કે છે તમે બોલેલા કે પ્રકૃતિ એ વિષય નથી. પ્રકૃતિ વિષય નથી એ કેવી રીતે દાદાજી? તમે એક વાર બોલેલા કે પ્રકૃતિ એ વિષય નથી, તો એ કેવી રીતે એમ કે બોલ્યા? પ્રકૃતિ એ વિષય નથી એમ એવું કે છે, એને યાદ રહ્યું છે. એ તો અવરુદ્ધારી પડેલો પોતા અવરુદ્ધારી પડ્યું. મારા શબ્દ રસ્તો અવરું પોતાની ભાષા લઈ જવું હોય ત્યારે વાર લાગે. ખરું પોતાની ભાષામાં મારી વાક્ય લઈ જવું ખરું શું એમ સમજાવો તો ખરું સમજાવો એમ કે શાદી કરીને લગ્ન કરવું તો બધા લોકોએ કહ્યું ભાઈ આ સ્ત્રી તને પરણાવી. પછી એની જોડે ફરતો હોય ત્યારે કોઈ અઘરી કરે ખરા? અને બાળકી હોય સ્ત્રી જોડે ફરીએ તો લોકો અઘરી કરે ને. એટલે સમાજ વિરાધક છે. શું છે? અને બીજું અંદર તો બહુ જાતની ઉપાધિઓ થાય છે. નર્કની વેદના એટલે ઇલેક્ટ્રિક ગેસમાં અનંત કાળ સુધી બળ્યા કરવાનું. ઇલેક્ટ્રિક ગેસમાં અનંત કાળ સુધી બળ્યા કરવાનું એમ નામ નર્કની વેદના. અને એક ગરમીની વેદના છે એવું ઇલેક્ટ્રિક ગરમીની વેદના. બીજી ઠંડીની એટલી બધી ઠંડી છે કે જ્યાં આગળ આપણો પાવાગઢ નાખીએ ને તો એના પથ્થરો આવડો મોટો ના રહે, કણે કણ છૂટા પડી જાય. એટલી બધી ઠંડી છે. ત્યાં પણ જવાનું છે. ત્યાં તો અત્યારે બંધ થઈ ગઈ છે. ઠંડી વાળી તો જોખમ બધું બંધ થઈ ગયું. આ ગરમી વાળી જોખમ ચાલુ છે. એમાં પાપ કરનારા તો છે જ નહીં અત્યારે. આ જીવડા શું પાપ કરી શકે? આ રેશન નું લાઈન ખાય અને ભેળસેળ વાળો માલ એ કેટલાક પાપ કરી શકે? એટલે આગળ 4 નરકો બંધ થઈ ગઈ. એવા પાપ કરનારા અત્યારે જન્મતા જ નથી. આ નાના પ્રકારના 4 પાપ છે, 3 પાપ છે, તે જન્મે છે, તે બધા નરકે જાય. તે પણ અહીં બહુ સુરવીર હોય, મોટો બહુ સુરવીર દેખાય તારે એ નરક પાપ કરતા આવડે જ નહીં. તેને શું થાય? આ તો બધા મહિને માર માર કરે. બહાર મારતો નથી. શું કરે ભાઈ? અંદર ને અંદર માર માર કરે. તને સમજાયું મેં કહ્યું તે?
પણ પ્રકૃતિ વિષય નથી દાદા, એ કેવી રીતે? શું કહે છે? કે જે પ્રકૃતિ વિષય નથી એ કેવી રીતે? પ્રકૃતિ વિષય નથી એ તો એક એક્સેપ્ટ પરસ્ત્રી સિવાય. શું કહ્યું? પરસ્ત્રી નું જો તમે બધું જ જોખમ લઈ પડો તો પછી દુનિયામાં તમને ફાવે એમ માલવાનું થઈ ગયું. પણ પરસ્ત્રીના જોખમમાં તો કેટલા કેટલા જોખમ ઉભા રહ્યા. કેટલું એ જ્યાં જાય ત્યાં જવું પડશે. શું કહ્યું? અને માં કરવી પડશે. શું કહ્યું? આ ઘણા એવા દીકરા છે કે જે એની રખાત જોડે જન્મેલા છે. માને દે એ મારા જ્ઞાનમાં હોવું આવેલું. શું કહ્યું? દીકરો ઊંચી નાત નો હોય, માં નીચી નાત હોય, માં અધોગત નીચી નાત માં હોય, દીકરો ત્યાંથી ત્યાં જાય. ભયંકર જોખમો. ગયા અવતારે સ્ત્રી હોય તે આ અવતાર માં થાય, આ અવતાર માં હોય ગયા અવતાર સ્ત્રી થાય. એવું આ જોખમ વાળું જગત છે. રાતના ટૂંકામાં સમજી જજો. તો પ્રકૃતિને મેં બીજી રીતે કહેલી સમજ પડે ને. પણ આ એકલું જ જોખમ છે. આ તો પહેલેથી એમ કહેતા રહ્યા છે કે આ એક જોખમ છે, પણ બહુ ખુલ્લું ના બોલીએ. છતાં આ જોખમમાં સપડાયેલો હતો. અમને કે તમે વિધિ કરી આવે ફરી છે જોખમ બંધ થઈ જાય તો એનો રસ્તો છે. હજુ મારે શું કહ્યું? કઈક આપણી પાસે દવા હશે એનો ઉપાય તો કરવો પડે ના પડવો. હે તને કશું કહો છે?